નમસ્કાર, હું અશિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાંથી સમાચાર મળી આવે છે। ગુજરાતમાં બગદાણાની બબાલ અને નવનીત બાલદિયા પર હુમલો થયાની ઘટના હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। કોળી સમાજ દ્વારા ચુડા મામલતદારને આવેદનપત્ર આપવાનો પ્રયાસ કરીને સમાજ માટે ન્યાયની માંગ કરી રહી છે। આ પ્રકરણમાં એસઆઈટી તપાસ ચાલી રહી છે, પરંતુ મુખ્ય આરોપીની એફઆઈઆરમાં સામેલ થવાની માંગ છે। બગદાણામાં કોળી સમાજનો વિરોધ છે। કોળી સમાજની એસઆઈટી તપાસ માટે માંગ, ચુડા કોળી સમાજનો ન્યાય માટે સંઘર્ષ કરવામાં આવી રહ્યો છે। સામાજિક અઘાટ બાદ તણાવ વધ્યો છે। નવનીત બાલદિયા હુમલાની તપાસ ચાલુ છે। સામાજિક અઘાટ બાદ તણાવ તે વધ્યો છે। કોળી સમાજની એસઆઈટી તપાસ માટે માંગ કરી રહ્યા છે અને બગદાણામાં કોળી સમાજનો તે વિરોધ જોવા મળી રહ્યો છે। ન્યાય માટે સંઘર્ષ, અસામાજિક અઘાટ બાદ તણાવ તે વધ્યો છે। આજના કાર્યક્રમ વિશે આપ શું કહેશો? બગદાણા ગામે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા ઉપર જે હિચકારી હુમલો થયો, એ હુમલાને ચુડા તાલુકાનો સમસ્ત કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે। ગુનેગારોને કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી, એમનો કોઈ ધર્મ હોતો નથી। જે ગુનેગાર હોય એ ગુનેગાર જ ગણાય। નવનીતભાઈ બાલદિયા ઉપર જે હુમલો થયો, એ હુમલાની સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કોળી સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આજે ચુડા તાલુકાનો કોળી સમાજ જ્ઞાતિ જાતિ પક્ષાપક્ષી છોડીને બધા જ પક્ષના આગેવાનો, કોળી સમાજના આગેવાનો આજે ચુડા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને ન્યાય મળે। નવનીતભાઈની જે માગણી છે, જે ગુનેગારો એમને મદદગારીમાં હતા, ગુનો કરવાના મદદગારીમાં જે હતા, ગુનો જેને આચર્યો છે અને જેને મદદ કરી છે, એ તમામને છોડવામાં ન આવે અને નવનીતભાઈની જે માગણી મુજબ એમને ન્યાય મળે એ માટે આજે અમે ચુડા તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમોને વિશ્વાસ છે સરકારશ્રીએ સીટની રચના કરી છે, એસઆઈટીની રચના, અને એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને ગુનેગારને આકરામાં આકરી સજા થાય એવી અમે ચુડા તાલુકાના કોળી સમાજની માગણી છે। જય માનદાતા, જય કોળી સમાજ।